સવારમાં હિરેનભાઈનો ફોન આવી ગયો. આપણે પછી બ્રશ કરી લીધો. પછી આપણે ઉપર ગયા. ઉપર જઈને પછી 4 થવા માંડી ગયા. 4 થઈ ગયા એટલે આપણે શું કહે કે ગાડી લઈને આગળ નીકળશું. આપણે હિરેનભાઈની રાહ જોતા હતા. હિરેનભાઈ ઘડીકમાં આવ્યા નહીં. હિરેનભાઈ આવે નહીં તો મારો વિચાર હતો કે પૂવો આવી જાય. તો હિરેનભાઈ આવી ગયા ગાડી લઈને. ગાડી લઈને આવે એ રીતના આપણે નીકળ્યા. તો આપણે ભવાનીમાના મંદિરે પૂગી ગયા છે. હવે ભવાનીમાના મંદિરથી આપણે નીકળી ગયા તો હિરેનભાઈ ગાડી બહુ ફાસ્ટમાં હલાવતા હતા એટલે આપણા કરતા લગભગ પેલા કોડીના રહીશ પૂગીએ. કોડીના તો જોઈ તો તે આપણે પેલા પૂગી ગયા હતા અને આપણે એના રાહ જોતા હતા અને હિરેનભાઈ કાર્તિક વિશે કે સવારના જોયું તો કાર્તિકભાઈની દુકાન બંધ હતી. તો પછી અમે તાત્કાલિક અમારી દુકાને ગયા અને અમારા થેલા મૂક્યા. આ દુકાન ખોલી હતા. આપણા કસ્ટમર સ્પેશિયલ સવારમાં આવી ગયા હતા. તો અમે એને કંઈ માલ આપ્યો ગજબ બેઇજ્જતી હે અને સીધા દુકાન વધાવી અને સીધા અમે રજવાડી બાજુ વયા ગયા. ચાલો આપણે રજવાડીમાં જઈએ. રજવાડીમાં આવ્યા પછી બંને ભાઈઓએ ચા પીધી અને ચા પીને તો અમારે સતીશભાઈને થોડાક પૌવા ખાવાનું મન થઈ ગયું. વિચારતા હતા કે પૌવા ખાઈ લઉં પણ મેં ના પાડી કે ચલે એક કામ કર 200 રૂપિયા દે और 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ કે વજહ. આપણે ગાર્ડનમાં જઈ રહ્યા છે. ભાગ 2 જોવા મળશે હવે.